મુદ્રા બનાવીને સ્ટ્રેટ બેસો, એકદમ સ્ટ્રેટ. ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ, ઇનહેલ, એક્ઝેલ. યોગિક શ્વસનમાં શું થાય? જ્યારે ઇન્હેલેશન કરો ત્યારે પેટ શું આવવું જોઈએ? બહાર. એક્ઝિલેશનમાં અંદર. ઇનહેલ એન્ડ સ્ટાર્ટ ઓમકાર. Inhale. Inhale. 2 to 3 deep breath. બંને હાથને ચહેરા ગલાઈ રબ કરી દો, પામથી પામ રબ કરો, ચહેરા પર લગાવી દો. Gently open your eyes. Okay. આજના યોગા રહેશે કન્સન્ટ્રેશન માટેના. ઓકે, કન્સન્ટ્રેશન, બેલેન્સ ઇમ્પ્રૂવ કરવા માટેના. હા, ચાલશે, વાંધો ફાઇન. તો સ્થાન પર ઊભા થઈ જઈશું. ફર્સ્ટ કયું આવશે આસન? તાડાસન. આવડે છે ને બધાને તાડાસન? ઓકે. શું કરશું? થોડુંક ડિસ્ટન્સ, બે પગ વચ્ચે સ્ટ્રેટ ઉભા રહો, હાથ સાઈડ બાય, બોથ આર્મ્સ સાઈડ બાય રાખવા રીતે. યસ. બંને હાથ સાઈડમાં લઈ જાઓ, પામને ફેસ કરો, શ્વાસ ભરતા અપ બંને કરવાનું છે, હાથને બી રેઝ કરવાનું છે અને તમારા હીલ્સને રેઝ યોર આર્મ્સ એન્ડ હીલ્સ વિથ ધ ઇનહેલેશન. ને કોઈ એક પોઈન્ટ પર તમારે જોવાનું છે. ઓકે, કન્સન્ટ્રેટ કરવાનું છે. કોઈ બી એક પોઈન્ટ પર કન્સન્ટ્રેટ કરો. એક્ઝેલ, હાથને માથા પર લાવો ફર્સ્ટ અને પછી રિલીઝ કરો. ઓકે, ચલો ફરી કરીશું. 1 2 3 and start. Inhale and raise your arms and heels and focus on particular point. ઓકે, કોઈ એક પોઈન્ટ પર ફોકસ કરો. જેટલું અપ થાય એટલું થાવ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ઓકે, સેકન્ડ કયું છે? સેકન્ડ આસન વૃક્ષાસન, રાઈટ? તો શું કરશો તમે? લેફ્ટ ફૂટ છે ને ક્યાં રાખશો તમે? ઓન ધી ઇનર થાઈ ઓફ રાઈટ ફૂટ છે એને રાખશો તમે ઇનર થાઈ ઓફ ધી લેફ્ટ. ઓકે, લેફ્ટ ફૂટ છે એમાં રાખી દો, થાઈ ની અંદર ઇનર થાઈ. ઓકે, બંને હાથ સાઈડમાં ફ્લિપ કરો. પ્રણામ આસનમાં જવાનું છે. શ્વાસ ભરતા ભરતા અપ. ના થાય લોકો સપોર્ટ લઈ શકે છે. પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ પર ફોકસ કરો. 1 2 3 4 5 6 7. રિલેક્સ. બીજી સાઈડ કરીશું. સેમ. બેલેન્સ બનાવો. જો બેલેન્સ નથી બનતું મારાથી, રાઈટ ને? એટલે આવું થશે. જો આવું થાય
તો શું કરવાનું? આપણે સપોર્ટ લઈ લેવાનું. ઓકે, આગળ જોઈને. વેરી ગુડ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ થઈ જાઓ. યુ ઓકે, ગુડ. નેક્સ્ટ છે ગરુડાસન. કયું છે? ગરુડાસન. ઓકે, ગરુડાસન માટે શું કરવાનું છે તમારે? ફર્સ્ટ રેપ યોર રાઈટ લેગ ઓન ધી લેફ્ટ લેગ. આ રીતે રેપ કરી દો. ફર્સ્ટ રેપ કરો. હા, થઈ ગયું? કરો કરો. હા, જો ના થાય, હા ઘણા લોકોથી ના થાય તો તમે અહીંયા સુધી કરી શકો છો, આ રીતે બી. ઓકે, જો થતું હોય તો આ રીતે કરી દો. આટલું જો બેલેન્સ હટશે, રાઈટ ને? એટલે પકડી લેજો. હા, બસ થઈ ગયું. હવે રાઈટ હેન્ડ છે તમારે ક્યાં રેપ કરવાનું છે? લેફ્ટ હેન્ડ પર. આ રીતે. ઓકે, એટલે ટ્રાય કરો. ફર્સ્ટ ટ્રાય કરો. ઓકે, ધીમે ધીમે પ્રેક્ટિસ કરો ત્યારે થશે. કરો કરો પ્રેક્ટિસ. યસ, વેરી ગુડ. હા, એટલું કરો આરામથી. ઓકે, શું કરીશું? ફર્સ્ટ આ રીતે ટ્વિસ્ટ કરી દો. થાય એટલું કરો. ના થાય તો અહીંયા સુધી બી ચાલશે. આ રીતે કૃષ્ણ ભગવાનની જેમ, હે ને? મુરલી વગાડે કૃષ્ણ ભગવાનની જેમ આ રીતે કરે છે ને. ઓકે, એટલું બી કરી શકો છો. થાય તો આરામથી કરો. આ રીતે થોડુંક બેલેન્સ તમારે બનાવવું પડશે. જો પડી જઈશ હો લાવું થશે, રાઈટ? એટલે આરામથી કરો, ધીમે ધીમે. પછી બીજી સાઈડ કરીશું આ રીતે. ઓકે, હા. હવે અપોઝિટ હાથ. ઓકે, લેફ્ટ છે રાઈટમાં જશે. આ રીતે કરીને ફોકસ કરવાનું કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ પર. એન્ડ રિલેક્સ થઈ જાઓ. નહીં થતું કૃપા? ઓકે, ચલો ફરી કરીશું. પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ, રાઈટ ને? પ્રેક્ટિસ જેટલી કરો એટલે તમે પરફેક્ટ થાય. ત્યાં સુધી નહીં, 10 વાર કરવાનું છે આપણે બધા. કે ધીમે ધીમે આરામથી. જો ના થાય તો ઇન્હેલેશન કરો, એક્ઝિલેશન કરો, આરામ. ઓકે, હા. કરો, તમે ટ્રાય કરો બધા. 1 ધીમે ધીમે. યસ યસ, વેરી ગુડ. ઓકે, આ રીતે 1 ધીમે ધીમે લઈ જાઓ અંદર. કેટલું થાય? પહેલા બેલેન્સ બનાવો ફર્સ્ટ. યસ, રાઈટ હેન્ડ ને શું કરો? લેફ્ટમાં નાખો ખાલી. અને કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર ઓબ્ઝર્વ કરવાનું છે. આ શું કરે? તમારું ન્યુરોમસ્ક્યુલર સ્ટ્રેન્થ બી પ્રોવાઈડ કરે, ફોકસ બી કરે. ઓકે, હવે એ રીતે સેકન્ડ સાઈડ 10 વાર થઈ ગયું. 10 ટાઈમ્સ કરવાનું છે. હજુ હું સેકન્ડ ટાઈમ કરું છું. 10 ટાઈમ્સ કરો, હમણાં થઈ જશે પછી. રિલેક્સ. ભલે 5 સેકન્ડ છે ઇનિશિયલ, તમારી પાસે 5 સેકન્ડ છે તો બી ચાલશે. ઓકે, 5 સેકન્ડ્સનું ઇન્ટરવલ કરી શકો છો, જેટલું થાય એટલું. જેટલું રહે એટલું તમે કરી શકો છો, રાઈટ? કંચન થઈ જઈશ તમારે, હે ને? એવું લાગે છે થઈ જાય છે. હા, ચલો. બીજા લોકોએ આટલું જ કરવાનું, આમ જ કરવાનું છે, અને પછી આમ કરવાનું. ઓકે, ચાલશે. જેનાથી ના થાય પગ ક્યાં રાખી શકે? નીચે રાખીને પછી કરી શકે. ઓકે, આ રીતે આટલું જ કરો, કોઈ પ્રોબ્લેમ નથી. ધીમે ધીમે તમારી થશે, કે ડાયરેક્ટ નહીં થાય. કોઈ એક પોઈન્ટ પર ફોકસ કરવાનું. પહેલા હાફથી સ્ટાર્ટ કરો, એવું હોય તો થોડું થોડું આટલું કરો, રાઈટ? હા, અને એટલો જ પગ રાખો. પછી ટ્વિસ્ટ કરો. બંને હાથને ટ્વિસ્ટ આ રીતે કરવાનું છે. પામને, બે પામ ટચ થઈ જાવ. રેપ કરવાનું છે. એક હાથને બીજા હાથ પર રેપ કરો અને બંને પામને ટચ કરો, રાઈટ? અને પર્ટિક્યુલર પોઈન્ટ, હાથ થોડા ઊંચા રહેશે આટલા, અને પછી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે. 1 2 3 4 5
6 7 8 9 10 રિલેક્સ થઈ ગયું હાફ હાફ પર થવા લાગશે આટલે સુધી પણ જસ્ટ આપણે આમ જવાનું છે થોડુંક ચલો ફરી કરીશું થોડુંક તમારે અહીંયા સુધી હતું હવે ધીમે ધીમે રહીને તમારે નીચે લઈ જવાના કે ટ્રાય કરવાનું કે ધીમે ધીમે જાય પૂરું ચાલે ને પૂરું કરી શકો છો ફૂલ કરો જેનાથી ના થાય એની વાત છે ઓકે ફરી જ્યાં સુધી જાય ત્યાં ની થોડોક બેન્ડ રહેશે રહ્યો ને ની જો બેન્ડ રહ્યો બેન્ડ રહેશે ઓકે થોડુંક બેન્ડ કરો અને પછી આમ ઝૂલો ઝૂલવાનું છે આપણે આ તો બેલેન્સ નો છે બેલેન્સ રહેવું જોઈએ વાહ કંચન વાહ અહીંયા આવી જાઓ કંચન કરો કરો અહીંયા આવીને આવી જાઓ કરો કરો આરામથી ઇન્હેલેશન કરી થોડોક શ્વાસ થઈ હા વેરી ગુડ સ્માઇલ નાખો હાથ ઊંચા હવે હાથને થોડાક હા અને પકડું છું તમે ઊંચા રાખી બસ પરફેક્ટ ઓકે એક પોઈન્ટ પર રાખો હા આરામ ઓકે હવે રિલીઝ કરો પગને આ રીતે રિલીઝ કરો પહેલા પગ પછી બંને હાથ આ રીતે આમ સાઈડમાં લઈ જાઓ યસ આમ મૂકી દો ગુડ ઓકે થઈ ગયું બધાને બીજા કોઈ કેટલાને થાય છે કરો ફરી એકવાર હું જોઈ લો ટ્વિસ્ટ કરો પહેલા બેલેન્સ બનાવો આરામથી બેલેન્સ બનાવો જેટલું થાય એટલું બસ રવિતા આ રીતે હાથ હાથ છે ને આમ નથી કરવાનું ફર્સ્ટ આ અને આમ જવા દો પછી આમ જવા દો પછી ટ્વિસ્ટ કરો આખો હા ઓકે આ રીતે બંને ટચ થાય તો ઠીક છે બાકી ચાલશે આ રીતે ટ્વિસ્ટ કરો થઈ ગયું ને થવા લાગે વેરી ગુડ જો થયું ચલો આવી જાઓ આવી જાઓ કરો પરફોર્મ મહેશ્વરી ને મેઘા હવે થોડાક હાથને ઊંચા બસ 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 ચાલશે એક કામ કરો આમ જ રાખો અને અહીંયા જ જુઓ અહીંયા હાથને જો વાંધો નહીં હા બસ ઓકે પર્ટિક્યુલર એક પોઈન્ટ પર એટલે અહીંયા જોઈ શકો છો આપણે ચલો કાઉન્ટ કરીશું 1 2 3 4 બીજા પગે કરો 5 કરી દો 5 6 7 8 9 10 રિલેક્સ થઈ જાઓ પેલા પગને રિલીઝ કરો પછી બંને હાથ ઓકે વેરી ગુડ ચાલો ચલો હવે નેક્સ્ટ કયું આસન છે ફર્સ્ટ થઈ ગયું તાડાસન સેકન્ડ વૃક્ષાસન એન્ડ ગરુડાસન રાઈટ ને ગરુડાસન આવડી ગયું બધાને હવે નટરાજ આસન નટરાજ આસનમાં શું કરવાનું છે તમારે એક પગ છે સ્ટ્રેટ લઈને પાછળ લઈ જાઓ રીતે પછી બેન્ડ કરો ફિંગર્સથી ગ્રેપ કરો અને આગળ હાથ છે તમારો કઈ રીતે રહેશે આમ કે તમને જેમ ફાવે એમ રાખી શકો છો આ રીતે બેલેન્સ બનાવવાનું છે બેલેન્સ બનાવો રિલીઝ કરી દો ચલો ફરી કરીશું તમારે આજુબાજુ ક્યાંય નહીં જોવાનું તમારે એક ફોકસ જ રાખવાનું કે હા મારે કરવાનું છે બસ બીજા લોકો જે કરે બીજા પર ધ્યાન નહીં આપવાનું ઓકે ચલો ફરી કરીશું બીજા પગે 1 2 3 4 5 6 7 8 9 10
તમે ત્યાં જતા રહેજો 2 મિનિટ, ત્યાં જતા રહો. ચલો ફરી કરીશું. સ્ટાર્ટ. બેન્ડ કરો પગને. યસ. 10 કાઉન્ટ્સ કરીશું. પોઝિશન લઈ લો ફર્સ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. Eight. Relaxation. ઊંડા શ્વાસ. કમર પર હાથ. ઊંડા શ્વાસ. નેક્સ્ટ વીરભદ્રાસન. ચલો ફર્સ્ટ વીરભદ્રાસન કરીશું આપણે. જે ત્રિકોણ આસનમાં કરતા હતા ફર્સ્ટ શું કરતા, બંને પગને વાઇડ કરી દો. ઓકે. એક પગ 90 એંગલ પર બહાર લાવો. ફૂટને તમે આમ થઈ જાઓ. બીજો પગ છે એને આમ જ રાખવાનો છે, એને કંઈ ચેન્જ નથી કરવાના. બેન્ડ થાવ થોડુંક, જસ્ટ બેન્ડ થાવ બોડી. આમ થઈ જાઓ કૃપા. બંને હાથ ઉપર લઈ જઈ કોઈ એક પોઈન્ટ પર કોન્સન્ટ્રેટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. બીજી સાઈડ કરીશું. બેન્ડ થાવ થોડુંક, બેન્ડ કરો. હા, બંને હાથ સાઈડમાં, હાથ ઉપર. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Okay. હવે વાઇડ કર્યું છે ને, હવે ફોરવર્ડ બેન્ડ. ઓકે. બંને હાથ નીચે. યસ. અને માથું ટચ કરાવવાનું છે જમીનને. અધરવાઇઝ તમે આ રીતે બી કરી શકો છો, આમ. અને બંને હાથથી ટચ થાય તો તમે ટચ કરી શકો છો. શ્વાસ લેતા ઉપર આવી જાઓ. ઓકે. બંને પગ સીધા રીતે. હાથને ટચ કરાવી દો જમીને. ઉપર જોવાનું છે. 10 કાઉન્ટ્સ. 1 2 3 4 5 6 7 8 9 10. બીજી સાઈડ. શ્વાસ છોડતા. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. હવે આવશે અંજનય આસન. ઓકે. આ રીતે બેન્ડ, પગને બેન્ડ કરો, પછી નીચે બેસો. ની ટચ કરી દો જમીનને. બંને હાથ સાઈડમાં લઈ જાઓ. પ્રણામાસનમાં આવી જાઓ. શ્વાસ ભરતા પાછળ ટર્ન થવાનું છે. ઓકે. બેકવર્ડ બેન્ડિંગ. શ્વાસ ભરતા. શ્વાસ છોડતા આગળ. રિલેક્સ. બીજી સાઈડ. પોઝિશન લઈ લો. યસ. અચ્છા, તમારે મેટમાં જતું રહેવાનું છે. તે જતા પછી જતા. શ્વાસ ભરતા પાછળ બેકવર્ડ બેન્ડ.
and relax. ઓકે, ત્રિકોણાસન જ છે, પરિવ્રત ત્રિકોણાસન. ઓકે, બંને હાથ સાઈડમાં, શ્વાસ ભરો, શ્વાસ છોડતા અપોઝિટ લેગ પર ટચ કરો આ રીતે ને પાછળ જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બીજી સાઈડ, શ્વાસ ભરો, શ્વાસ છોડતા નીચે. 1 2 3 4 5 6 7 8 9 10. બંને પગ સીધા, બંને પગ નજીક લાવી દો, કમર પર હાથ, ઊંડા શ્વાસ. નેક્સ્ટ ઉઠ્ઠિતા પાદ અંગુષ્ઠાસન. ઓકે, એમાં શું કરવાનું, તમારે પગ જે છે હાથથી પકડવાનો છે, આટલું લઈ જાઓ, જેટલું જવાય લઈ બેલેન્સ બનાવવાનું છે. ના થાય તો સપોર્ટ લઈ લેજો. ઓકે, યા ફિર તમારી રીતે એક પગ કરી આ રીતે બી કરી શકો છો. ઓકે, આ રીતે થઈ અને પછી બેલેન્સ બનાવવાનું. પછી હા બસ, સામે થાય તો વધારે સારું, અધરવાઇઝ તમે આ રીતે કરી શકો છો. ઓકે, એક પગ ઉઠાવીને ઇનિશિયલી એક પગ ઉઠાવો અને પછી કરો. હા, હવે સામે નીચે મૂકો પગ. હવે જે પગ ઉઠાયો છે, ઓકે, એને આગળ લઈ, આટલું રહેશે બેલેન્સ. જુઓ તો બેલેન્સ રહે છે, હાફ તો હાફ આગળ લેવાનું છે. યસ, વાહ કંચન, વાહ વાહ વાહ, નાઇસ. નહીં રહેતું, થોડી વાર રહે છે એમ ને, પછી નહીં રહેતું હે ને. કોને રહે છે સારું એવું બેલેન્સ? જુઓ, ઓકે, ટચ કરો, એ સપોર્ટ લેવો પડશે, કોઈ ઇશ્યુ નથી. ફરી કરો. આ ગરુડાસન જેવું છે ને, પ્રેક્ટિસ જોઈએ એના માટે. એટલે કન્સન્ટ્રેશન આસન બહુ ટફ છે કરવા, એટલે ઇઝી નથી. એના માટે દરરોજ પ્રેક્ટિસ જોઈએ તમારે. ચલો, જમણા પગથી સ્ટાર્ટ કરશું. રાઈટ લેગથી સ્ટાર્ટ કરો. રાઈટ લેગથી કરો કરો. યસ, સપોર્ટ લઈ લો તમે, થાય છે, વાંધો નહીં, થાય છે. સીધો રાખો છો, થશે થશે. વેરી ગુડ. હા, વાહ કંચન, વાહ. આપણે એક કોમ્પિટિશન રાખવાની છે યોગાની, જેમાં જે સારા આસનો કરે એને પ્રાઇઝ મળશે. હા, એટલે પ્રેક્ટિસ કરજો ઘરે. ઓકે, સીધો કરો, બસ, વેરી ગુડ. અહીંયા આવી જાઓ કંચન, અહીંયા આવી જાઓ. આમ કરીને કરજો, સામે આ રીતે. ઓકે, આમ કરીને કરો, આસન કરો. હા, ચલો બધા સ્ટાર્ટ કરીશું સાથે. હા, ફર્સ્ટ બેન્ડ કરો પગને, પછી આગળ લઈ જાઓ. યસ, સીધો રાખો. યસ યસ યસ. કોઈ એક જગ્યા પર નજર રાખો. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ થઈ જાઓ, આરામથી પગ નીચે મૂકી દો. યસ, વેરી ગુડ. ઊંડા શ્વાસ, કમર પર હાથ રાખી દો, ઊંડા શ્વાસ લો. બીજા પગે કરીશું, ફરી કરીએ બીજા પગે. ચલો, બીજા પગે પગને બેન્ડ કરો. ફર્સ્ટ, સેકન્ડ લેગ, એ નહીં કંચન, બીજો બીજો બીજો. થાય છે ને કે નહીં થાય? નહીં થાય તો રેવા દો, ચાલો. ટ્રાય તો કરો એટલીસ્ટ. ના થાય તો કશો વાંધો, એમાં શું થઈ ગયું, ટ્રાય કરો. આગળ લઈ જાઓ, આ હાથથી આગળ લઈ જાઓ, આ હાથથી બેટર. ના ના, ઓપોઝિટ. હા, રાઈટ. હા, એ હાથથી લઈ જાઓ. ધીમે ધીમે, બસ. બેલેન્સ રાખો, બસ, વેરી ગુડ. 1
2 3 4 5 6 7 8 9 10. ઓકે, એટલે તમારે યોગ જે ઇન્સ્ટ્રક્ટર હોય એના અંડરમાં જ કરવાના આસનો. ઘણા આસનો હોય ને એકલા ઘરે નહીં કરવાના, યુટ્યુબમાંથી જોઈને નહીં કરવાના. ઓકે, જેથી જો હમણાં બેલેન્સ તમને ખબર પડે કે આમ કરતા હોય ને પછી પડી ગયા તો ઓકે, એટલે ધ્યાન રાખો. જે પગ છે એ જ હાથ લેવાનો છે આપણે, રાઈટ ને, અપોઝિટ. આ જે પગ એ હાથ લઈને આપણે સ્ટેબલ રહેવાનું છે. થોડુંક રહેશે પણ કરવાનું. આ બેન્ડ થવો ના જોઈએ, આ સ્ટ્રેટ રહેવું જોઈએ. એટલે બેન્ડ થાય છે. દુખવા લાગ્યું તો નહીં થતું. હા, કે એ બેન્ડ તો થશે, એના માટે પ્રેક્ટિસ જોઈશે તમારે. ઠીક છે. બીજા કોઈ આસન યાદ આવે છે કન્સન્ટ્રેશન માટેના? નહીં યાદ આવતા? ઓકે, બીજું છે ત્રાટકા. ઓકે, ત્રાટકામાં કેવું હોય છે કે તમારે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર 1 મિનિટ સુધી વિધાઉટ બ્લિંકિંગ જોવાનું. આંખમાંથી પાણી નીકળશે ઓનલી 1 મિનિટ, એનાથી વધારે નહીં. ઓકે, એકચ્યુઅલી આપણે કેન્ડલ જે હોય છે ને, દીવાની વાત યા કેન્ડલ થ્રુ આપણે કરીએ છીએ, ફ્લેમ થ્રુ. બટ અત્યારે આપણે શું કરશું, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ પર જોવાનું, જે મુવમેન્ટ ના થતું હોય પોઈન્ટ. લિફ્ટ પર ના જોઈ શકો, બીકોઝ લિફ્ટ મુવમેન્ટ કરે. ફેન પર બી ના જોઈ શકો, ફેન મુવમેન્ટ કરે છે, રાઈટ. મુવમેન્ટ વસ્તુ એના પર નહીં, ફોકસ પર્ટિક્યુલર પોઈન્ટ. વોલ છે, વોલમાં કઈ એક બિંદુ હોય યા પોઈન્ટ્સ હોય, ત્યાં તમે ફોકસ કરી શકો છો. તમે આમ ટર્ન કરીને બી કરી શકો છો, વોલની સાઈડ ટર્ન થઈ જાઓ. વોલ છે એની સાઈડ ટર્ન થઈ જાઓ. તમારે જે જોવું હોય, પહેલી સાઈડ જોવું તો પહેલી સાઈડ. ઓકે, પર્ટિક્યુલર પોઈન્ટ. ઓકે, સપોઝ અહીંયા પર્ટિક્યુલર આ પોઈન્ટ છે તો તમે જોઈ શકો છો. આંખમાંથી પાણી નીકળશે તો તમે સાચું ત્રાટકા કર્યું અને કન્સન્ટ્રેશન વાળો આસન કર્યું. ઓકે, એટલે આ એક કેવું પ્યુરિફિકેશન ટેકનિક બી છે, આઈઝ પ્યુરિફિકેશન. ઓકે, આંખની પ્યુરિફિકેશન માટેની આ ટેકનિક છે. ત્રાટકા તમે કરી શકો છો. ઓકે, તમને બહુ આંખ પેલું થતું હોય ને તો એની એક્સરસાઇઝ બી છે અને પ્યુરિફિકેશન. ઓકે, એટલે બધું જે હશે અંદર એ બધું નીકળી જશે, ડર્ટ્સ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીશું. તો પર્ટિક્યુલર પોઈન્ટ પર કાઉન્ટિંગ કરીશ. ઓકે, 60 કાઉન્ટ એટલે 1 મિનિટ. બ્લિંક નથી કરવાનું. સ્પેક નીકાળ દો, જેને સ્પેક પહેર્યા છે. સ્પેકથી નહીં થાય, સ્પેક નીકાળવા પડશે તમે. ઓકે, જેટલું દેખાય ત્યાં સુધી, રાઈટ. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 and 60. બ્લિંક કરો. નહીં કર્યું? વેરી ગુડ. ઓકે, એટલે એક આંખમાંથી નીકળશે યા ભાઈ બંને આંખમાંથી. જે લોકોને નંબર હશે એને થોડુંક વહેલું થઈ જશે. ઓકે, ઇનિશિયલી કઈ આંખમાંથી નીકળ્યું બધાને પાણી? લેફ્ટ ને, લેફ્ટ લેફ્ટ લેફ્ટ. ફર્સ્ટ લેફ્ટમાંથી નીકળ્યું બધાને, ફર્સ્ટ લેફ્ટમાંથી હશે, રાઈટ ને. ફરી એકવાર કરીશું. ચલો. ઓકે, સ્ટ્રેટ મૂવમેન્ટ. તમારા બોડીને બી મૂવમેન્ટ નથી આપવાની, સ્ટ્રેટ જ રહેવાનું છે, સ્ટેડીનેસમાં રહેવાનું છે. ઓકે, 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49.